તેના ફોલોવર્સ તમે જુઓ, આપણે તો ત્યાંથી ચાલુ કરીએ. બિલકુલ. તેના ફોલોવર્સ જુઓ તો લાખોમાં હોય. યોયોની છે. હા, યોયો એ ચડ્ડીથી માંડીને બંડી સુધીની વાતો કરતો હતો. અને જે આપણી પ્રાચીન પરંપરાઓ, આ પરંપરાઓનું તો વારંવાર કાયમ માટે ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે ધર્મની કોઈને શંકરાચાર્યનો પણ વિવાદ હમણાં તાજેતરમાં સામે આવ્યો આપણી. એટલે પ્રભુ તો દર્શની અમને સુખ શાંતિ મળે મનને, નાતા નડે તનને અમે ના ભૂલીએ તબુલી. આ માગવાનું તે નહીં માગતા. નથી જાતિ ભેદ લખ્યો, નથી જેન્ડર ભેદ લખ્યો, કોઈ ભેદ નથી લખ્યો. બધા સક્ષમ છે પરમાત્માના રસ્તે જવા માટે, પણ સાચી રીતે પરમાત્માનો રસ્તો પકડે તો. એ લોકો ભગવા કપડાં પહેરે છે અથવા સફેદ પહેરે છે, બાકી આ સંસારીઓ જે પેન્ટ શર્ટ પહેરે છે એ જે રીતે વૈભવ વિલાસ ભોગવે છે. સ્વામીજી, જે અખાડાઓની પરંપરા છે, એ અખાડાઓની પરંપરાની કઈ રીતે શરૂઆત થઈ અને સનાતનનો જે મૂળભૂત આધાર છે કે જે સંતત્વ, કે જેને આપણે સાધુ કહીએ, સંત કહીએ કે સંન્યાસી કહીએ, આ બધા વચ્ચેનો તફાવત શું? સંન્યાસી, સાધુ, સંત. કારણ કે ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રકારની પરંપરાઓ છે. આપણે અહીંયા દેશી પરંપરાઓ છે, ભક્ત પરંપરા આપણે કહી શકીએ, જે સફેદ કપડાં પહેરે છે. આપણી અહીંયા જગ્યાઓ છે. આમાં મૂળ વસ્તુ કેવી છે? સૌથી પહેલા સમજવાની સમાજે જરૂર છે કે આપણે ત્યાં મૂળ બે ફાટા હતા, એક શૈવ અને એક વૈષ્ણવ, રામદળ ને શિવદળ. ત્યાર પછી એમાં એક વધારો આવ્યો, શાક્ત, એટલે માતાજીને માનવા. ઉપાસનાની પદ્ધતિઓ બદલાઈ જાય. ત્રીજું પછી આવ્યું મિશ્ર. અત્યારે ચોથી પ્રક્રિયા છે, બધાને જ માનતો આવા તો. હવે રામદળ ને શિવદળ ની વાત કરીએ કે શાક્ત ની વાત કરીએ કે આગળ જે બી વાત કરો તે બધું એવી પરંપરાથી ઘણી જગ્યાએ એવું થયું કે વેદોક્ત વાતોથી દૂર હોય. અત્યારે તમે જુઓ બજારની અંદર ઘણી બધી માતાઓ રોજ નવી નીકળે છે અને તે વેદની અંદર એનો ક્યાંય ઉલ્લેખ જ નથી કે દુર્ગા સપ્તશતીમાં ઉલ્લેખ નથી. તો એ માતા આવી ગયા છે, તો મારા મનની ઉપજ મેં લોકો પર ઠોકી બેહાડું, મારા મનની ઉપજનો ભગવાન લોકો પર ઠોકી બેહાડું. ભગવાનના મૂળ સ્વરૂપો છોડી અને દાખલા જેવા એટલે કે ઢીંગલા જેવા ભગવાન પર ઠોકી બેહાડું. સ્વરૂપની કોઈ વિરોધ જ નથી મારો, પણ આપણે ત્યાં પછી થયું કેવું, લાલાને લાડ લડાવવું, લાલાને ભોજન ખવડાવવું, એ લાલાની પ્રક્રિયા છે. એવી રીતે બધાની પ્રક્રિયા છે. એને મૂળભૂત ભગવાન મારી સાથે છે એ પરંપરામાં જીવવાની જગ્યાએ ઘરના લોકો ભૂખ્યા મનતા હોય ને લાલાને બનતા માટેના ડબ્બા ભરી રાખ્યા હોય, એ પરિસ્થિતિ ઊભી થઈ. જલારામ બાપા, નરસિંહ મહેતા, ઘણા સંતો એવા થઈ ગયા. મેકરનવાલાની વાત કરીએ, કચ્છની વાત કરીએ, તો રવિદાસની વાત કરીએ, રૈદાસની વાત કરો, તો આ લોકોએ લોકોના દુઃખો જોયા. તો મૂળ દુઃખ શું હતું? તો કે ટુકડો રોટલો ને હરી ટુકડો સમજી ગયા. કર્મને મહાન સમજ્યો, કોઈક ગૌ સેવાને મહાન સમજી, કોઈ પક્ષીને મહાન સમજીને એ પ્રમાણે કાર્ય કરતા હોય છે. તમે જુઓ ઘણા બધા આશ્રમો એવા છે કે જ્યાં ફક્ત ગાય સેવા સિવાય વાતો નથી. ત્યારે આ એ પ્રક્રિયાઓને જ્યારે જીવવાની વાત આવે, કારણ કે આપણે ત્યાં તો નવોઢા ભક્તિની વાત છે, કીર્તનને, શ્રુતિને, સ્મૃતિને, આમાંથી કોક એક રસ્તો પકડીને ચાલતો, એમાં કોઈ વાંધો જ નથી. એના હિસાબે સંપ્રદાય ચાલે તેનો વાંધો નથી. પણ મૂળ જે આચાર્ય ગાદી હતી, કે આચાર્ય જે કઈ બી તમે કીધું ભગત પેન્ટ શર્ટ વાળા મહામંડલેશ્વર મને બહુ મળ્યા પ્રયાગમાં, મને દુઃખ થાય. એ પરંપરાઓ છોડી દઈ, આપણી પદ્ધતિઓ છે, ત્યાગની ભાવના છે. સમજો કે ત્યાગની પરંપરા છે. પોતાની જાતનું શ્રાદ્ધ કરીને પછી આવવું, 12 વર્ષ ટીપાવવું, બ્રાહ્મણથી માંડીને બધા નિયમો છે તે કરવા.
ને ત્યાર પછી પાકા સંન્યાસી થઈને તમે ગાદીપતિ બની શકો. અત્યારે તો આજે ગાદીપતિ બનવું હોય, કાલે મેં ભેગ પહેર લીધો ને પરમ દિવસે પણ હું એ જ વાત કરું છું સ્વામીજી કે આપણો દાખલા તરીકે આપણો દેશ સંવિધાનને આધારે ચાલે છે. એક બંધારણ છે, લેખિત બંધારણ છે કે આટલા નિયમો, આટલા કાયદાઓ ને આનું પાલન કરવાનું ને આ પરંપરાઓ. તો એવું કંઈક ધર્મમાં હોવું જોઈએ ને. આમાં તો બધાની ઈચ્છા થાય એ પ્રમાણે અત્યારે તમે જોવો છો કે દરેક આશ્રમોની અંદર જેમ સંસારી લોકો જીવે છે એવી જ રીતે આ બધા લોકો જીવે છે, જેને આપણે સંતો, મહાત્મા ને સંન્યાસીને કહીએ છીએ. એ લોકોમાં ખાલી એ લોકો ભગવા કપડાં પહેરે છે અથવા સફેદ પહેરે છે, બાકી આ સંસારીઓ જે પેન્ટ શર્ટ પહેરે છે એ જે રીતે વૈભવ વિલાસ ભોગવે છે, જે રીતે સાંસારિક જીવન જીવે છે. અત્યારે તો મોટે ભાગે બધાના આશ્રમોની અંદર માતાજી હોય છે, બરાબર છે. તો એ સાંસારિક જીવન ઈચ્છાય છે. સાંસારિક પ્રણાલી પહેલી નથી, વર્ષોથી ચાલતી. એ વાંધો નથી સ્વામીજી, એ હોય એમાં કોઈ પ્રશ્ન નથી. તો એ જાહેર હોવું જોઈએ ને કે ભાઈ આ સંસારિક જીવન. આપણા ઋષિ મુનિઓ હતા, વિશ્વામિત્ર અને વશિષ્ઠ ને આપણે જે કલ્પના ઋષિ પત્નીઓ હતી એમાં એ આપણી પરંપરા છે. પરંતુ એ જે કઈ તમે કરો છો એ જગ જાહેર હોવું જોઈએ ને. તમે છાને ખૂણે છુપાઈને શું કરવા કરો છો? એવું નથી. તમે જે કહો છો તે વસ્તુ જયારે ત્યાગની પરિકલ્પના આવતી હોય ત્યારે ત્યાગની પરિકલ્પનામાંથી ભગવો પહેરે છે, તેને નિયમો. એના નિયમ તો હોય ને કે ભાઈ દાખલા તરીકે માતાજી હોય તો એક માતાજી હોય, બરાબર છે. ના, હું એ જ સમજાવું છું. અત્યારે તો એ ઘણું બધું હોય છે. હવે તમે જે માતાજી કહો છો તે ઘણું બધું બહાર આવશે. તમે જે માતાજી કહો છો તે સંદર્ભમાં હું નથી કહેતો. હું જે કહું છું તે માતાજી હોય તો માતાજી એટલે શું કે ભેખ ધારેલી હોય, ભેખ ધારેલા. અને તે માતાજી એટલે એ પણ ત્યાગની મૂર્તિ હોય ને પૂજ્ય હોય તે માતાજીની. બિલકુલ બિલકુલ જી. એના નિયમ તો હોય ને. જે લોકોએ હું સ્વામીજી મારી સેવા પૂરી કરી લઉં કે અત્યારે આપણા આશ્રમોની અંદર કેટલાક એવા માતાજી થઈ ગયા છે જેના ઉપર 302 ના આરોપ છે, જેના ઉપર ખંડણીના આરોપ છે, જેના પૂર્વાશ્રમ જીવનમાં એ લોકો સાંસારિક જીવન જીવીને આવ્યા છે. તો કંઈક ધર્મને આપણે બચાવવો હશે તો કંઈક આમાંથી તો એના નીતિ નિયમ તો બનાવવા પડશે ને કે કોણ છે વિરક્ત ભાવ ધરાવે છે, આધ્યાત્મિકતાનું પાલન કરે છે, એના કોઈ જીવનની અંદર આચરણમાં ધર્મ જેવી કોઈ વસ્તુ છે. આ તો બસ એક વખત કોઈ ગુરુજીને મન થયું અને એને તમે કીધું એમ કાલને કાલે એને બેગ પહેરાવી દો એટલે એ બીજે દિવસથી મહામંડલેશ્વર થઈ જાય. પણ એને વિરોધ પણ થયો ને. રાતે માને મહામંડલેશ્વર બનાવી હતી ત્યારે મેં વિરોધ કર્યો, પાછું લેવું પડ્યું. હમણે પણ પેલે એક ફિલ્મની હિરોઈન હતી તેને, હા, જે આરોપિત છે તેને પણ મહામંડલેશ્વર બનાવી વિરોધ કર્યો. હમણાં તો ભેખ પણ લેવડાવી દીધો છે પાછું. મહત્વનું અમારો એ વિષય છે. વિરક્ત ભાવ તો ગમે તે ઉંમરે ગમે તેને પામે મળે. વાલ્ય લૂંટારો હતો તે વાલ્મીકી થયો, સારો સદગુરુ મળ્યો ત્યારે. એ વિરક્ત ભાવ તો ગમે તે સ્ટેજે આવી શકે છે, એનો કોઈ પ્રશ્ન નથી. હવે પ્રશ્ન એ છે તમે જે ભાવાર્થમાં માતાજીઓ કહો છો તે ભાવાર્થમાં માતાજી હોવી ના જોઈએ. સેવક હોય. આજે આશ્રમની વ્યવસ્થા છે, લોકોને રોટલા ખવડાવતા હોઈએ તો એની પાછળ મહેનત કરવા માટે દીકરીઓ આવતી હોય, શિષ્યો આવતી હોય, તે વસ્તુ જુદી છે. એને તમે જે કહો છો ને તે દુષ્પ્રેરણા કે દુષ્ભાવથી ન જોવાની. બિલકુલ બિલકુલ આ જ વાત છે કે જે સંસારથી તમે અલગ. તમે કીધું કે અમે તો અમારા શ્રાદ્ધ કરી દીધું છે, હા, બરાબર છે. તમે તો હવે તમારું આખું જીવન છે ધર્મ સાધના અને માનવ જીવનના ઉત્થાન માટે સમર્પિત છે. તો એમાં ફરીથી આ સંસાર જેવી જ પ્રક્રિયાઓ ક્યાંથી આવે? મારો પ્રશ્ન. હવે વાત આગળ નહીં આવું કે સંતોમાં ભોગ વૈભવ ક્યાંથી વધી ગયો. સંતો હંમેશા આપણી પ્રણાલી પ્રમાણે ઋષિ મુનિ સંતો ગુરુઓ ગામથી દૂર જંગલમાં રહેતા હતા. બહુ સમજવાની વાત છે. બિલકુલ. એટલે પ્રાચીન કાળમાં એ જ હતું. એટલે લોકો એના દર્શન કરવા જાય. પછી રાજા હોય, પ્રજા હોય, જે હોય તે બધા ત્યાં જાય ને પછી લોકોએ પોતાની સવલત કરવા માટે ગામમાં મંદિર બનાવ્યા. વેલકમ, ચલો સારું છે, ધર્મ સચવાય. પણ મંદિરના મહંત તરીકે પાછા સંતોને લાવવાનું નક્કી કર્યું. હવે તમે ભૌતિકતામાં જીવો ને તમારી બાજુના ઘરનો વ્યક્તિ ભલે એ સંસાર છોડીને આવેલો છે, તેને ક્યાંક તો એવું થાય ને કે આને ત્યાં ટીવી છે, મારે ત્યાં બી ટીવી આવે, હું બી સમાચારથી અવગત થાઉં, આધુનિક સાધનો વાપરું, હું બધાથી એડજસ્ટ વાપરું છું એવી રીતે. જી. તો એનાથી ઘણી જગ્યાએ વાપરવાના ગેજેટ્સ મારી કોઈના નથી. હું ફરી કહું, ગેજેટ્સના કારણે જ હું તમારી સમક્ષ લોકો સમક્ષ લાવ્યો થઈ ગયો. બિલકુલ. એને સ્વીકાર્ય છે. પણ
ઉપયોગની સાથે સાથે દુરુપયોગ પણ ચાલુ છે. એસી, પંખા, ગીઝર, ફ્રીજ વાપરો, હું તો એમ કહું છું વાપરો, કોઈ વાંધો નથી, પણ એને કેમ વધારવું? ગાડી વાપરીએ છે તો કેમ મોંઘી દાટ ગાડી વાપરવી? હેલિકોપ્ટર કેમ લાવવું? આ બધી પ્રણાલીઓ જે આવી તે લોભ અને લાલચ જે મળવું જોઈએ તમારામાં મળ્યું નથી, ત્યારે આ ક્યાંથી પરાકાષ્ઠા છે? ધર્મમાં ક્યાંય પણ એવું નથી કીધું કે મીરાબાઈ બી ભગત હતી, સમજ, એ બી ત્યાગી હતી. તો ધર્મમાં ક્યાંય પણ નથી લખ્યું, આખા ગીતા વાંચો, વેદ વાંચો, ત્યાં બીજ અને મનુષ્ય બે શબ્દ વાપર્યા. નથી જાતિ ભેદ લખ્યો, નથી જેન્ડર ભેદ લખ્યો, કોઈ ભેદ નથી લખ્યો. બધા સક્ષમ છે પરમાત્માના રસ્તે જવા માટે, પણ સાચી રીતે પરમાત્માનો રસ્તો પકડે તો. આ તો જમાનામાં એવું થઈ ગયું, કોકને મન થઈ ગયું પોતાની જાત પર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ લગાવી દો અને એટલે લગાવી દીધું. કોકને મન થઈ ગયું કે આ લગાવી દેવું તો લગાવી દીધું. નવી પદ્ધતિઓ, નવી જે પદો શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી એવા પદોની રચનાઓ થાય. વેદ વિભૂષિત, મને સમજણ નથી પડતી, વેદ વિભૂષિત ક્યાંય નથી. વેદ વિભૂષિત હોય એ વેદને આ વિશે કઈ જાણતા હોતા નથી. હા, એટલે વેદ અને ઉપનિષદમાં શું છે એનો ક્યારેય જીવનમાં અભ્યાસ કર્યો હોતો નથી. પોતાની રીતે સેલ્ફ માર્કેટિંગ થઈ ગયું. જાદુગર તમે જુઓ ને, દરેક જાદુગરના બોર્ડ પર માર્યું હોય, એક બોર્ડ વાંચવા જેવું હોય છે જાદુગરનું એડવર્ટાઇઝમેન્ટ. સર્વશ્રેષ્ઠ જાદુગર, વિશ્વનો મહાન જાદુગર, બધા પર એક જ લખ્યું હોય. પછી મંગલ પર બી એ જ લખ્યું હોય, કેલાલ પર બી એ જ લખ્યું હોય, સર્વશ્રેષ્ઠ જ હોય, એક જ હોય. એટલે બેઝિકલી આવી પ્રક્રિયા આવે, આના કોઈ સર્ટિફિકેટ નથી. મેજિશિયન વર્લ્ડની અંદર એનો કોઈ સર્ટિફિકેટ નથી, પોતે જ લખી નાખવાનું છે. એવી રીતની હાલત અહીંયા થઈ ગઈ. બીજું જાદુગરની જ વાત આવી તો પ્રજાને ચમત્કાર જોઈએ છે, એટલે સંતો ચમત્કાર કરવા મળે, સંતો દાણા જોવા મળ્યા, સંતો મિલડીની જેમ ધૂણવા મળ્યા. મને સમજણ નથી પડતી કે આ બધી પ્રણાલીઓને નાબૂદ કરીને એક સંતત્વ પ્રણાલી. પણ એ તમે જે કીધું જ્યાં સુધી મૂળ સ્વરૂપ સનાતનની શરૂઆત ક્યાંથી થઈ અને એનું બંધારણ, મેં કીધું એમ જેમ દેશ ચલાવવા માટે બંધારણ, એમ કઈક હવે આવું નહીં થાય ત્યાં સુધી તો આનો કોઈ ઉપાય નથી. બધા પોતપોતાને એમાં આપણે એને નાઈ ન પડી શકીએ એવું નથી. જિગ્નેશભાઈ, શાસ્ત્રમાં તો બધું લખેલું જ છે. મહત્વની વાત તો પણ એ કોઈને ખબર જ નથી. નહીં, એનો અભ્યાસ જ નથી કરવો. હું એ જ વાત પર આવું છું, અભ્યાસ નથી કરવો. અને ગુરુ પરંપરામાં તો એવું આવ્યું કે ગુરુએ શિષ્યને આપ્યું, શિષ્યએ શિષ્યને આપ્યું. એક તબક્કો એવો આવ્યો કે આપણે ત્યાં આગળ ગુરુએ શિષ્યને આપ્યું જ નહીં. એ જે ગેપ ઊભી થઈ, પછી ફરી કહું કે વાંચન નથી રહ્યું. સંતો પણ વાંચન નથી કરતા. ઘણા ઓછા સંતો છે કે જે વાંચન કરે છે, નથી કરતા આવું એવું નથી કહેતો. ઘણા બધા સંતો ઊંડું જ્ઞાન ધરાવે છે, પણ એ સમાજને ડિલિવર નથી કરી શકતા. બીજા નંબરની અંદર ઘણા બધા સંતો ઊંડું જ્ઞાન કદાચ મારા કરતા વધારે ધરાવતા હોય, હું તો કશું જ નથી, તુચ્છ છું એની અંદર, પણ એ સંત ત્યાં ડિલિવર નથી કરી શકતો, એ પોતાના શિષ્યોને પણ નથી આપી શકતો. તો આ જે લિંક તૂટે છે, ત્યાં તૂટે છે, નથી આપી શકતો. તેનું કારણ એવું પણ હોઈ શકે કે શિષ્ય એને લાયક નથી મળતો. સ્વામીજી, અત્યારે દેશની અંદર બે સત્તાઓ છે કે એકબીજા સાથે ગોઠવાઈ ગઈ છે એમ કહી શકાય, રાજસત્તા અને ધર્મસત્તા. બંનેનું કામ અલગ છે. ધર્મસત્તા એટલે એનું કામ લોકોની અંદર નૈતિકતાનું પાલન થાય, લોકો નીતિના માર્ગે, ધર્મના માર્ગે, સત્યના માર્ગે ચાલે, એ ધર્મસત્તાએ જોવાનું છે. અને હું તો એવું માનું છું કે ધર્મસત્તા છે રાજસત્તાની પણ ઉપર છે. આપણી પ્રાચીન પરંપરામાં એક ધર્મદંડ રહેતો ઋષિમુનિઓ પાસે, અને એ રાજાને આદેશ કરી શકતા. હવે અત્યારે તો રાજસત્તા છે એ ધર્મસત્તા ઉપર સંપૂર્ણપણે આવી થઈ ચૂકી છે, અને ધર્મસત્તા છે એ રાજસત્તા પાસે લાઈનમાં બેસે છે, લાઈનમાં ઉભા રહે છે, અને પોતે પણ એની અંદર કંઈક પદ મેળવી લેવા માટે થઈ અને આ લોકોની આસપાસ ફિલ્ડિંગો ગોઠવે છે. તો ખરેખર તો આ બંનેને આપણે અલગ કઈ રીતે પાડી શકીએ, અને ધર્મસત્તાનો રોલ શું હોવો જોઈએ અને રાજસત્તા છે એનો રોલ શું હોવો જોઈએ, એના વિશે આપ થોડી વાત કરો. છેલ્લા 200 વર્ષની વાત કરું, 270 વર્ષ થયા, 275 વર્ષ થયા હશે, વધારે 280 થયા હશે. અંગ્રેજો આવ્યા ને ત્યારથી એમણે આ પરંપરા તોડી.
ધર્મસત્તા અને રાજસત્તાની પરંપરા ગુરુકુળના માધ્યમથી ચાલતી હતી. ગુરુકુળ માધ્યમ તૂટી, શિક્ષણ પ્રણાલી બદલાઈ. ગુરુકુળ માધ્યમ તૂટે, શિક્ષણ પ્રણાલી બદલાઈ ગઈ એટલે એ લોકોને તો ખબર હતી કે આ લોકોની કરોડરજ્જુ વૈદિક શિક્ષણ છે ને વૈદિક શિક્ષણ તોડી નાખે. આપણે એવું શીખી ગયા કે આપણે વાંદરા હતા. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો નિયમ લાયા ને વાંદરા હતા. તો મને એમ કહો, કૂતરો હું હતો પહેલા? શું મનુષ્યને જ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ લાયા? બધાને લાગુ પડે ને. બતાવો ને, પણ શું છે? જો વિજ્ઞાનના જે નિયમો છે કોઈ ધર્મ વિશેષ માટે નથી, તો બધાને લાગુ પડે ને. અમુક વસ્તુ ફક્ત માણા માટે લઈ આવ્યા કે તું વાંદરો હતો. એટલે કૂતરાનો છે એ વિકાસ પણ કોઈ કાળક્રમે થયો હશે. એવું નથી, પણ બધું જ લાવો ને તમે. કેમ મનુષ્ય એકલો લાયા? એ વિષય માનવ આદિવાન, આ સમજી લો વાત, આ ક્યાં જાય છે તે. જી. એટલે આપણી મૂળ પ્રણાલીઓ છે તેને વિક્ષેપ કરી દે, એક નવી પદ્ધતિ નાખી દીધી. હવે જયારે ઉત્ક્રાંતિવાદનો વાત કરીએ તો મારા જેવો એમ કહેતો હોય કે સતયુગના 1,32,000 વર્ષ. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. દ્વાપરના 1,32,000, ત્રેતાના 1,32,000 ને 5,000 વર્ષ કલયુગ કહે. આનું ટોટલ મારે તો આ ઉત્ક્રાંતિવાદ ક્યાં આવ્યો? આ ઉત્ક્રાંતિમાં પણ સ્વામીજી હજારો લાખો વર્ષની જ વાત છે. કોઈ રાતોરાત ક્યાંય કોઈ માણસ વાંદરામાંથી માણસ બનતો ત્યારે જે વર્ણન ગાયનું કર્યું છે તે જ વર્ણન અત્યારે ગાય છે. એનામાં ફેરફારો થતા. અત્યારે જર્સી ગાય નો આવી, એ જુદી વાત છે. એને તો અમે ગાય ગણતા જ નથી, એ તો પશુ છે. એટલે વાત આગળ થાય છે, મહત્વની છે. સંકર થાય છે, ઘણા બધા પ્રકારો છે. હું એની ના પણ નથી પાડતો, પાકોમાં સુધારા આવ્યા છે. પણ તમે જે પ્રમાણેની આપણને ખોટી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ ઠૂસી ચડવામાં આવી તે, કારણ કે આપણે તો જીવ ત્યાં શિવની વાત છે. આપણે તેમ ફરી કહું કે સિયારામ હોય છે, પછી કે જાની કરવું પ્રણામ ચોરી પાણી, એની વાત છે. તેને સીમિતતામાં લઈ જવાની કોશિશ થાય. મંદિરમાં ભગવાન છે, બહાર નથી, એમ આ તત્વો. કૃષ્ણ ભગવાને એવું કીધું કે અવિનાશી છે ગુરુ તત્વ. તો ત્યારે પ્રશ્ન ઉભો થાય કે સંસારી હતો તો અવિનાશી કેવી રીતે થઈ ગયો? હું સંસારમાં હતો, કોકનો દીકરો છું, તો અવિનાશી કેવી રીતે થઈ? ત્યારે એવું કીધું કે જ્યારે એ ગુરુ શરણે જઈને તૈયાર થાય છે, એનું તપ, ધ્યાન, નિરંતર અભ્યાસથી તૈયાર થાય છે, ત્યારે એ અવિનાશી કહેવાય છે. એવું નહીં કે હું નક્કી કરી નાખું, ફરી કહું કે હું બિરુદ આપી દઉં એટલે અવિનાશી થઈ ગયું, એવું નથી. આ પ્રણાલીઓ ત્યાંથી તૂટી છે, સાચી સમજના અભાવથી તૂટી છે. ને સાચી સમજના અભાવના કારણે બહુ પ્રોબ્લેમ ઉભા થયા છે. તમે એક જગ્યાએ વાત કરો એવું નથી, ઠેર ઠેર થયા છે. કોને ક્યાં સ્નાન કરવું, કેવી રીતે કરવું, એવું પણ કીધું છે. ને આ શાસ્ત્ર એવું છે કે જેને તું ગંગે છે, અમને છે, ગોદાવરી, નર્મદે, સિંધુ, કાવેરી, જલસ્મી કર પ્રભુ, એમ કરીને સ્નાન કરવા બી કીધું છે. પણ પંચતત્વોનું સ્નાન શું છે, પંચામૃત શું છે? હું એમ કહું કે પયોદતિ તુતમ દૈવ મધુસર્ગોક્તમ પંચામૃતમ મ્યાનિતમ સ્નાનાર્થે પતિ ગુહ્યતમ, એમ કહું એટલે તમને એમ કહું કે ભાઈ ચડાવી દો 5 ચમચી પંચામૃત ચડાવી દો, એટલે તમે ચડાવી દો. તો પંચામૃત કેમ, શું, સમજતા જ નથી. એટલે સમજ ન હોવાના કારણે આપણામાં જે ભક્તિનો ભાવ આવવો જોઈએ તે આવે જ નહીં. મૂળ વસ્તુ ફરીથી તમે શરૂઆત કરી હતી સમજી, ત્યાં આવીને જાય છે કે પ્રકૃતિ છે એને આપણે મૂળ સ્વરૂપમાં રહેવા જ નથી દીધી. મૂળ એ જ વાત પર આવીએ છે. તમે આટલા વર્ષોથી તમે દરેક ધાન્ય ચડે ભગવાનને, પણ ચાલો કરવામાં આવે કે ભગવાનનું આહ્વાન કરવામાં આવે તો કેમ ચોખા જ વપરાય છે? દરેકે વિચારવું પડશે. આ દરેક વસ્તુનો વિચાર જ્યાં સુધી પોતાના જહેનમાં ના આવે, જ્યાં સુધી એનો વિચાર ના આવે ત્યાં સુધી એનું ફળ નહીં મળે. ઇનોવેશન ક્યારે થાય? કોઈ પણ વસ્તુની શોધ ક્યારે થતી હોય છે કે શોધની પાછળ જિજ્ઞાસુ વૃત્તિ રહી હોય. આપણે ત્યાં બહુ જ મહત્વની વાત કહી દો કે 4 પ્રકારના ભક્તો કીધા છે. ગીતામાં ઉલ્લેખ છે, બીજે પણ ઉલ્લેખ છે. અર્થાર્થી એટલે જે ભોગ વિલાસની અપેક્ષા રાખતો હોય તે બી ભક્ત છે, અર્થાર્થી ભક્ત. બીજો ભક્ત છે તે છે એને અર્થાર્થીથી થોડોક ઉપર જતો રહે છે, અને તે અર્થનાદી છે. આર્તનાદી કે મને તકલીફ પડે કારણ કે હે ભગવાન મને બચાવી લેજે, તું જરૂર પડે ત્યારે યાદ, જરૂર પડે ત્યારે. ફ્લેક્સિબલ છે.
એ આર્તનાદી છે. ત્રીજો જે વિષય છે તે જિજ્ઞાસુ છે. તમે જિજ્ઞેશભાઈ છો પણ જિજ્ઞાસુ છો એટલે સારું છે. આ જિજ્ઞાસુ છે. એમાં દરેક તત્વોમાં ખરેખર શું છે, કેમ આ કેમ, પેલા ભગવાન કેમ, પેલા ભગવાન કેમ, એવું સતત ધ્યાન રાખવાની કોશિશ કરે. ચોથો વિષય છે ને જે હું કહું છું કાયમ, તે જ્ઞાનીનો છે. અને તે જ વસ્તુ એ છે કે મને બધે જ ભગવાન દેખાય છે. એવરીવેર ગોડ ઇઝ ધેર. એવરી એલિમેન્ટ ઇઝ connected with the God. Why that element is not God? It is a God. આવું જ્યારે મગજમાં આવી જાય તે જ્ઞાની થઈ જાય છે. હવે મહત્વની વાત છે કે દરેકે પોતાને ઇલેસ્ટ્રેશન કરવું પડશે, દરેકે પોતાની જાતનું આત્મમંથન કરવું પડશે કે આમાં હું ક્યાં? બિલકુલ. અર્થાર્થી છું, આર્તનાદી છું, જિજ્ઞાસુ છું કે જ્ઞાની છું. મને તો પહેલા બે પ્રકાર જ લાગે છે. મોટા ભાગે ત્રીજો પ્રકાર તો મને પહોંચવાની વાત બહુ ઓછા હોય છે. એટલે ભગવાનની પ્રાર્થના કરતી વખતે પણ એક પ્રાર્થના ગુજરાતી ભાષામાં કીધી છે. પ્રભુ તો દર્શની અમને, કશું માગતો નથી, સમજી લેતો. બિલકુલ. ભગવાન માગે છે. માગવાનું ભગવાન પાસે, ભગવાન તું આવી જા મારી પાસે, એ છે. પરમાત્માને એ કહેવાનું છે, એ નથી કહેતા. આપણે શું માંગીએ છીએ? ગાડી હાલ દેજે, સ્કૂટર હાલ દેજે, પૈસા હાલ દેજે, ભોગ વિલાસ. એટલે એમાંથી બહાર નથી નીકળતા. એટલે પ્રભુ તો દર્શની અમને, સુખ શાંતિ મળે મનને, નાતા નડે તનને, અમે ના ભૂલીએ તમને. આ માગવાનું તે નહીં માગતા. મેં સ્વામીજી તમને જે કીધો પ્રશ્ન, રાજ સત્તા અને ધર્મ સત્તા, અત્યારે હું અત્યારથી નહીં, ધર્મ સત્તાની એટલે ત્યારથી એ તૂટ્યું. અંગ્રેજના સમયથી આ રાજ સત્તાની ધર્મ સત્તાની પ્રણાલીઓ તૂટી. પછી શું થવા માંડ્યું કે ધર્મના લોકોની પરિભાષા ક્યાંક ને ક્યાંક, આપણે ત્યાં ઘણા બધા ધર્મ છે એટલે દરેક પોતાની રીતે માન્યતાઓ લગાવતો હોય. હવે એવું થયું કે કોક ધર્મના મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવી ગયા, એ પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે, કારણ કે લોકશાહી છે. બીજાનો આવ્યો તો બીજાનું કરે. આપણે ત્યાં જે સર્વે ભવંતુ સુખિનામ સર્વે સંતુ નિરામે એની ભાવના છે તે ખલાસ કરી નાખી. સંતોને તો કે ભૌતિકતા પાછળ વર્યા છે, સંતોને પણ સત્તા જોઈએ છે. આપણા સંતોએ રાજ કર્યું છે, ભૃગુ ઋષિએ રાજ કર્યું છે, પરશુરામે રાજ કર્યું છે, ઘણા બધાએ રાજ કર્યું છે. એવું નથી કે નતું કર્યું, પણ ત્યાં પણ એમને ભેખ નથી બદલ્યો. એમણે કદી પોતાના તત્વનું ઉલ્લંઘન નથી કર્યું, ને એ ઉલ્લંઘન ન થવાના કારણે સંસ્કૃતિ સચવાયેલી રહી. રાજ કરતી વખતે પણ આપણે, ફરી કહું કે મનુષ્યની વાત તો બહુ દૂરની વાત છે, પણ ત્યારે એવું કીધું છે આપણે ત્યાં આગળ કે સમભાવ દ્રષ્ટિ રાખવી પડશે. હું ગાદી પર બેઠા પછી ભૂલી જવાનું હોય છે કે હું કયા સંપ્રદાયનો છું, ગાનો છું, લોક કલ્યાણની વાતો કરવાની. તો ત્યાં પણ માલાફાડ ઇન્ટેન્સ આવી જાય છે, ને લોક કલ્યાણ કરતા સ્વ કલ્યાણની વાતોમાંથી બહાર નથી આવતા. એટલે કલ્યાણ એટલે અર્થોપાર્જનની વાત કરું છું ભાઈ, બીજા કલ્યાણની વાત, બીજા કલ્યાણથી તો જોજનો દૂર છે. તો આ પ્રક્રિયા જે ઊભી થાય છે તેના કારણે રાજસત્તાએ ધર્મસત્તાને કાયદેસર જરૂર પડે ત્યાં ઉપયોગ કરે ને પછી દબાવવાની કોશિશો કરી. પછી કાચના ઘરવાળી વાત આવે, એના કારણે બચારા કશું બોલી શકતા નથી, કારણ કે જ્યાં જ વૈભવ આવે છે ત્યાં કાચના ઘરો થવાના જ છે, ને કાચના ઘર આવે છે ત્યાં પ્રોબ્લેમ થવાનો છે. સમજી એક વાત છે કે જાતિ પાતિ નાહી પૂછીએ, પૂછવું નિર્મલ જ્ઞાન, સંત કી જાતિ અજાતિ જીને પાયો પદ નિર્વાણ. પણ હવે તો અત્યારના કહેવાતા સંતો, એને હું સંતો માનતો નથી, મારી વ્યક્તિગત માન્યતા છે, આવા લોકોને સંતો કે એ જાતિના સંમેલનો હોય એમાં જઈને ભાષણો આપે છે. તો એને, અને જે આપણી પ્રાચીન પરંપરાઓ, આ પરંપરાઓનું તો વારંવાર કાયમ માટે ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે ધર્મની કોઈને શંકરાચાર્યનો પણ વિવાદ હમણાં તાજેતરમાં સામે આવ્યો આપણી, કે શંકરાચાર્ય જેવા પદ ઉપર જે આસીન છે, જે બિરાજમાન છે, એની અવમાન્યા પણ ક્યાંક ને ક્યાંક રહેતી નથી.
તો હવે આમાં આને ફરીથી એ જ વાત આવે છે કે આ પરંપરાઓ આપણે જે કહીએ છીએ કે અમારી આ પરંપરાઓ છે આ છે એનું તો ક્યાંય ને ક્યાંય નામો નિશાન રહ્યું નથી. પણ જ્યારે આપને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે પરંપરાને આગળ ધરીને કોઈને ટાર્ગેટ કરીએ છીએ. ફરીથી વાત મૂળ મૃગીકુંડ ઉપર આવે છે. ના ના, તમે જે કીધું કે જાતને પૂછો સાધુ કે પૂછ લીજીએ જ્ઞાન, જી એવું ક્લિયર કીધું છે. જી ને મૂળભૂત એવું જ હોવું જોઈએ. પણ મૂળ એટલે સાધુ મારું કહેવાનું સમજ એવું છે કે એક રોજે રોજ પરંપરાઓનું હું ઉલ્લંઘન એ જ કહું છું, થાય છે. આ એક જ્ઞાતિના દિવસની વાત નથી. સંમેલનોમાં સંતો જાય છે એ વાત કરી, હું કહું છું કે હું પણ જઉં છું, પણ મારી કોઈ દિવસ જ્ઞાતિલક્ષી વાત ના હોય, એકતાની વાત હોય. કારણ કે હું એક બહુ જ થંભરૂલ શાસ્ત્રમાં લખ્યો છે તેને હું માનું છું, યજુર્વેદમાં લખેલા શબ્દનો ઉલ્લેખ કરું છું ત્યારે તેને પણ માનું છું કે હું જીવું છું લોક આધારિત, એટલે લોકોના કલ્યાણનો વિચાર કરવાનો, પછી કોઈ બી જ્ઞાતિ ના હોય. એટલે મારે એમાં જવાનું અને એને સમજાવવાનું છે કે આપણો ધર્મ શું છે. ત્યાં એક જ્ઞાતિના વાને ભેગા થયા છે, પણ ત્યાં પણ એક વાત કહેવાની છે કે રાષ્ટ્ર મોટું છે, રાષ્ટ્ર પછી ધર્મ આવે, ધર્મ પછી જ્ઞાતિનો વાત વિચારતો. આ તો આ રહેતું નથી. સ્પષ્ટ વાત છે કે એની જાતિને કારણે જ ત્યાં જાય છે અને જાતિલક્ષી જ વાતો થાય છે ત્યાં. એટલે સંતોએ આ જવાબદારી છે સંતોની. પછી જ્યારે જાતિલક્ષી પ્રવર્તનો ચાલુ થાય ને તો મારા જેવો સંત એમ ધીમે રહીને કહી દે કે મારે બીજો પ્રોગ્રામ છે, જવું પડશે. કારણ કે મારે જે પીરસવાનું હતું તે પીરસી દીધું, પછી મારે સાંભળીને કામ નથી. હું એગ્રી કરું છું કે ઘણા બધા સંતો ને ઘણી બધી જગ્યાએ જાતિલક્ષી વાતો સંતત્વમાં થાય છે, તે ખોટી છે, ન હોવી જોઈએ. એટલે જ મેં મારા આખા વર્ણનમાં તમે રવિદાસથી માંડીને રોહિતદાસથી માંડીને બધાની જ વાત કરી. મેં એવું નથી વિચાર્યું કે આ બ્રાહ્મણ પરિવારના છે કે આ પરિવારના છે કે આ પરિવારના છે. ત્યારે તમે ચર્ચા કરતા હોય કે તમે વિચારતા જ હોય ત્યારે હંમેશા મનુષ્ય આ શબ્દને લક્ષ્યમાં રાખીને વાત કરો. તમે જાતિ આધારિત વાત કરો છો, હવે તો જેન્ડર આધારિત સંતત્વ ચાલે છે. સ્ત્રીનું મોઢું નહીં જોવાનું, કોણ નક્કી કરનાર? તમે કોણ? હુ આર યુ ટુ ડિફાઇન ઇટ? બિલકુલ. કારણ કે સ્ત્રીને તો કેટલું મોટું સ્થાન આપ્યું, આપણે એનું પણ અપમાન કરીએ છીએ. પણ અત્યારે ફરીથી આપણે મૂળ વાત સ્વામીજી હું તમારી પાસે જાણવા એ માંગુ છું, અને આપણા દર્શક મિત્રો જે સામાન્ય લોકો છે જે ધર્મ વિશે કે આપણી પરંપરાઓ વિશે જાણતા નથી, કે આ બધી પરંપરાઓનું રોજે રોજ ઉલ્લંઘન થાય છે પણ એના વિશે કોઈ વાત કરી શકે એવું કોઈ રહ્યું નથી. તો આ પરંપરાઓ શું છે એનું આપણે એની ડિફાઇન એને નક્કી તો કરવું પડશે ને, અને એના ઉપર કોઈ કામ કરી શકે. કારણ કે આ સરકારનો વિષય નથી. શું કરી શકે નહીં સરકારનો વિષય, સરકાર કોઈને અટકાવી શકે નહીં. સરકાર એમ ન કે તમે શું કરવા તમારી જાતને ગોળ. હમણાં અહીંયા ઓલા ફેફર હતા આપણે રાજકોટમાં, હમણાં એમનું મૃત્યુ થઈ ગયું છે. એ ફેફરે પોતાની જાતને કલ્કી અવતાર જાહેર કર્યો. સરકાર એમ ન કે તમે કલ્કી અવતાર શું કરવા જાહેર કર્યો. આ આપણો વિષય છે. પણ આપણે મેં કીધું સ્વયં શિસ્તની જરૂર છે પહેલા તો, ત્યાંથી ચાલુ થાય છે. બીજી વસ્તુ તમે જે કીધું તે અત્યારે પ્રોબ્લેમ બીજો બી છે બહુ મોટો. કેમ મને ખબર નથી પડતી. ક્યાંક લોકોની ભાવનાઓ બદલાઈ ગઈ છે. પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષથી તો હું જોઉં છું કે ડિસ્કો કરતી હોય કે ડિસ્કો કરતો હોય, બેફામ બોલતો હોય, તેના ફોલોવર્સ તમે જુઓ. આપણે તો ત્યાંથી ચાલુ કરીએ. બિલકુલ. તેના ફોલોવર્સ જુઓ તો લાખોમાં હોય છે. પેલા હનીસિંહને મેં ગુજરાતમાં આવતા 18 વખત રોક્યો છે. બિલકુલ. યો હનીસિંહ. હા, યો એ ચડ્ડીથી માંડીને બંડી સુધીની વાતો કરતો હતો. આપણો વિરોધ છે કે આપણી સંસ્કૃતિને હાનિ કરે છે એટલે વિરોધ કર્યો હતો. બીજું કઈ અમારે એની હાથે કોઈ લેવા દેવા નથી, કોઈ પડી બી વાંધો નથી. પણ મહત્વની વાત હવે મૂળ પર આવી ગઈ. અમારા જેવા સંતો જે સાચું બોલીને ચેનલ ચલાવે છે કે લોકોના સુધી પોતાનું જ્ઞાન પીરસવું છે, એના ફોલોવર જુઓ તમે. એટલે આખો સમાજ જ આપણો અવળા માર્ગે છે એવું આપણે આનો નિષ્કર્ષ 100%. એટલે સંસ્કાર સમાજની દિશા જ ઉલટી છે ને સંસ્કારનો અભાવ પોતાના ઘરથી થાય છે. જે મા બાપે પીરસવું જોઈએ તે પીરસતા નથી.
જે જવાબદારી માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ જે કીધું છે, પ્રથમ ગુરુ તરીકે માને કીધી, બીજા ગુરુ તરીકે બાપને કીધું. આ જગ્યાએ જે પ્રશિક્ષણ મળવું જોઈએ તે મળતું. ઉપરથી છોકરો કંઈક અવરચંડુ કરે તો એમ કે અરે જાના મારા દીકરા કેટલો સરસ કરે. આ પ્રક્રિયામાં આપણે આવી. ખૂબ સરસ સ્વામીજી, આજે આપ ચક્રવાત ન્યૂઝના પોડકાસ્ટ સ્ટુડિયોમાં પધાર્યા અને આપણું જે મૂળ પરંપરા છે, જે ધર્મ છે, જે આપણી સનાતનને આપણે કહીએ છીએ, શબ્દ તો બહુ સારો લાગે છે અને દરેક લોકો ઉપયોગ કરે છે. કોઈ પણ વ્યક્તિ કહે છે હું સનાતની છું, પણ સનાતન શું છે એ જાણતા જ નથી. તો આવા સમયની અંદર, આવી વિકટ પરિસ્થિતિઓની અંદર જ્યારે સમગ્ર સમાજ છે એ દિશાવિહીન છે, કોઈ કોઈને કહેવાવાળું નથી, કોઈ કોઈને રેપવાવાળું નથી, બધાને રાજ સત્તા જોઈએ છે, બધાને વૈભવ વિલાસ જોઈએ છે, બધાને મોજ જ કરવી છે, એ મોજની વ્યાખ્યાની પણ ખબર નથી. આવી સ્થિતિમાં આપ શ્રી અહીંયા પધાર્યા અને ધર્મ વિશે, સનાતન વિશે જે વાત કરી એનાથી આપણા દર્શક મિત્રોને માર્ગદર્શન મળ્યું હશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.